આમોદ નગરપાલિકાના વહીવટમાં ફરી એકવાર કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ થયા હોવા છતાં લાખોના વહીવટ પૂર્ણ થઈ ગયા હતા. તે સંદર્ભે જાગૃત નાગરિકની અરજીથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભરૂચ જિલ્લાના આમોદમાં રાંધણ ગેસ કનેક્શનના કામકાજ અર્થે નગરપાલિકા હદ વિસ્તારના રહેણાંક વિસ્તારમાં રોડ રસ્તા ખોદીને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન 12 કિલોમીટરની સુધી પથારવાનું કામકાજ જે એજન્સીને આપવામાં આવ્યો છે, જેમાં 22,73,850 જેટલી માતબર રકમ અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડ રસ્તા ઉપર જ્યાં આરસીસી રોડ હોય છે ત્યાં પાવર બ્લોક હોય ત્યાં ખોદાણ થયું હતું. ત્યાં પેચવર્ક કરાવવાની પેટે નગરપાલિકા વહીવટી તંત્રોએ લાખોની માતબર રકમ કામ પૂર્ણ ન થયું હોય છતાં ચૂકવી દીધી હતી. જે સંદર્ભે ગામના જાગૃત નાગરિક તેમજ વેપારી દિનેશભાઈ દેસાઈ અને લેખિતમાં મૌખિક રજૂઆત કરી લાખોના વહીવટી હિસાબ માંગતી અરજી કરતા નગરપાલિકામાં ખળભળાટ જેવા દ્રશ્યો સર્જાયા હતા. આજ રોજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત ગેસ દ્વારા જે કોઈ કામગીરી થઈ રહી છે એના અનુસંધાનમાં આમોદ ગામના એક જાગૃત નાગરિક દિનેશભાઈ દેસાઈ દ્વારા પૂછપરછ કરવામાં આવેલ હતી કે અમારા વિસ્તારના ખાડા કેમ પૂરાયા નથી. એના અનુસંધાનમાં હું જવાબ આપવા માગું છું કે જાહેર જનતાનું કામ જે ગુજરાત ગેસનું ચાલી રહેલું છે એ વિકાસનું કામ માટે અગાઉ 1 વર્ષ માટે જે ગુજરાત ગેસ તરફથી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો તે 22 લાખ રૂપિયા નગરપાલિકામાં જમા કરાવેલ હતા, જેના ખાડા પૂરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે પછી જે કોઈ ખાડા ભરાશે એ ગુજરાત ગેસ તરફથી આવેલા જે નવા કોન્ટ્રાક્ટર છે એમને પૂરવાના રહેશે. હવે એમને ગુજરાત ગેસને ઉપલા લેવલ પર અમે જાણ કરી ત્યારે જાણ કરતાં એવું કહેવામાં આવ્યું કે નગરપાલિકાએ પૂરવાના છે. તો અમે નગરપાલિકા કક્ષાએથી ચીફ ઓફિસર થ્રુ કલેક્ટરમાં અને ગુજરાત ગેસમાં પણ લેખિત રજૂઆત કરેલી છે કે હવે પછીના ખાડા પૂરવા માટેની રકમની જોગવાઈ નગરપાલિકામાં કરી દે, જેથી ઝડપથી નાગરિકોને સંતોષ થાય એ રીતે ખાડા પૂરવાનું કામ કરી શકાય. હું આમોદ ગામનો નાગરિક દિનેશ રામજી દેસાઈ, એક નાગરિક અને એક વેપારી તરીકે આજે એક વસ્તુની માહિતી માટે ગેસ ઓફિસ અને ગેસ કંપની દ્વારા જે આમોદમાં કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે સમયે આમોદ નગરપાલિકાને ગેસ ઓફિસે જે ખાડા ખોદે અને એનું રિફ્રેશિંગનું કામ પેટે એપ્રોક્સિમેટ 22 થી 23 લાખ રૂપિયા ઓલરેડી ફળવાયેલા છે કે તમારે આ કામ પોતે નગરપાલિકાએ આ 22 થી 23 લાખ રૂપિયા છે તે તમને આ 12 કિલોમીટર અમે જે કામ કરીશું એના ખાડા પૂરવાનું, એનું રિલેવરિંગ કરવાનું, એના પર આરસીસી અથવા પેવર બ્લોક જ્યાં બી તમે કરો છો તે તમારે કરવાનું. એ પેટે આટલા રૂપિયા આપ્યા છે. અત્યાર સુધી લગભગ આ કામને મારા અંદાજ 5 થી 7 મહિના થયા. તો 7 મહિનાની અંદર 100%ની અંદરથી લગભગ 10% કામ બી મારી નજરે અથવા ગામના લોકોને તમે પૂછશો તો આ નજરે નથી આવતું. ને જ્યાં ત્યાં આવા ખાડા પડેલા છે, ટેકરા થયેલા છે, નથી ઘણા બધા સ્પેર આપણે વ્હીકલોને નુકસાન થાય છે, ગામના લોકોને થાય છે. અને હવે પછી થોડા સમયમાં ચોમાસું આવશે તો એ ખાડા કાચી માટીના છે, તો એ ખાડાના કારણે લોકોને બી નુકસાન ને ઇન્જરી થશે, તો એનો જવાબદાર કોણ? બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.